હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે જોશું ડીસી જનરેટર. અને ડીસી જનરેટરની અંદર આપણે એટલું બધું તો કંઈ પૂછાતું નથી ડીસી જનરેટરમાં. પાછલા પેપર જોયા હતા એમાંથી વધીને 4 ક્વેશ્ચન જેવું નીકળતું હતું અને હાવ બેઝિક ક્વેશ્ચન હતા, 4 ક્વેશ્ચન. અને પ્લસ એ 4 ક્વેશ્ચન હું જેટલું કરાવી બરાબર એમાં તો આવી જ જશે, અને જેટલું હું અહીંયા કરાવું એ ડેફિનેટલી ડીસી જનરેટરમાં કરી નાખજો. સ્કીપ ના કરતા, હું એમ કહું. જેટલું મેં કરાવ્યું છે એટલું બધું મહેનત કરાવ્યું, બટ જેટલું હું કરાવું એટલું તો તમે સ્કીપ ના જ કરતા, એટલું તો કરી જ નાખવાનું છે. બરાબર? ઓકે. તો આજનો આ લેક્ચર છે, આપણે ડીસી જનરેટરનું વર્કિંગ પ્રિન્સિપાલ સમજવો છે. ડીસી જનરેટરનો વર્કિંગ પ્રિન્સિપાલ આપણે સમજવો છે એની પહેલા તમે છે ને મારો એક ચેપ્ટર છે મેગ્નેટિક સર્કિટ. ડીસી સર્કિટ, એસી સર્કિટ ને મેગ્નેટિક સર્કિટ પહેલા ભણી આવો, પછી તમે અહીંયા આવો. તો ડાયરેક્ટ અહીંયા આવ્યા હોય છો અને તમને કંઈ સમજાય નહીં, અને તમને કંઈ સમજાય નહીં તો તમે જેમ કહો સરને તો કંઈ આવડતું જ નથી, સર તો જો કેવું ભણાવે. બટ આખી સિક્વન્સ ફોલો કરવાની છે. આખી સિક્વન્સ તમે ફોલો કરશો ને તો તમારા ધીરે ધીરે બધા કન્સેપ્ટ ક્લિયર થશે. બરાબર? ઓકે. હવે તો આપણે છે જોવાનું છે ડીસી જનરેટર. ડીસી જનરેટરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે 2 પોલ લીધા છે. મેં મેગ્નેટિક સર્કિટમાં ભણાવ્યું હતું કે ભાઈ બે પોલ લીધા છે. એક મારે નોર્થ પોલ છે, એક સાઉથ પોલ છે. હંમેશા છે મેગ્નેટની બહાર છે શું થતું હોય છે, મેગ્નેટની બહાર શું થતું હોય છે કે ભાઈ નોર્થમાંથી સાઉથમાં મેગ્નેટિક લાઇન છે જાતી હોય છે, ચુંબકીય રેખા નોર્થમાંથી સાઉથમાં જાતી હોય છે. વચ્ચે મેં એક આર્મેચર રાખી દીધું. આર્મેચર એટલે કંડક્ટર. બેઝિકલી આર્મેચરની અંદર કંડક્ટર જ હોય. બરાબર? કે જે કંડક્ટર જે ફિલ્ડ વાઇન્ડિંગને કેરી કરી શકે એને આર્મેચર છે કહેવામાં આવે છે. તો બેઝિકલી મેં શું રાખ્યું, વચ્ચે એક આર્મેચર રાખી દીધું. બરાબર? આર્મેચરની અંદર છે કંડક્ટર રાખી દીધા. શું રાખી દીધું? આર્મેચરની અંદર શું રાખી દીધું? કંડક્ટર રાખી દીધા. અને આ છે સાફ્ટ છે આપણો, આ સાફ્ટ છે, અને આ પ્રાઇમ મૂવરથી એને ફેરવશું આપણે ફેરવશું પ્રાઇમ મૂવરથી. બરાબર? પ્રાઇમ મૂવર કેને કહેવામાં આવે છે કે જનરેટરની સાફ્ટ સાથે જે કનેક્ટેડ હોય, જેનાથી જનરેટરને ફેરવીએ એને જે પ્રાઇમ મૂવર છે એ કહેવામાં આવે છે. તો આ પ્રાઇમ મૂવર છે, બરાબર, આઈસી એન્જિનને કહી શકો છો, ડીઝલથી હાલતું હોય ને, તો એનાથી આપણે આને જનરેટરને ફેરવીએ છીએ. શું કરીએ છીએ? ફેરવીએ છીએ. હવે હું તમને આગળ કઈ રીતના કરંટ ઇન્ડ્યુસ થાય, કઈ રીતના બેક ઈએમએફ આવશે, બધી વસ્તુ હું તમને હમણાં કહીશ. એની પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે ડીસી જનરેટર મિકેનિકલનું શું કરશે, ઇલેક્ટ્રિકલ કરશે. એટલે ડીસી જનરેટરમાં તમે મિકેનિકલ એનર્જી આપશો અને ફેરવશો તો એનું શું કરશે? ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરશે, ઇલેક્ટ્રિકલ આપણને એનર્જી આપશે. બરાબર? એક કન્સેપ્ટ હું તમને એમ કહું, ડોટનો મિનિંગ શું થાય કે કરંટ છે ને, કરંટ બહાર આવે છે. ડોટનો મિનિંગ શું થાય? કરંટ બહાર આવે છે. ડોટનો મિનિંગ કરંટ શું બહાર આવે છે. અને જો આ ડોટ છે, ડોટ એરો, એટલે આ ડોટ ટપકું દેખાય ને, આ ટપકું છે, આ જો ડોટ, આ બે સેમ છે, આ ટપકું ડોટ. બરાબર? અને આ પાછળનું છે, પાછળનું. બરાબર? એટલે એરો આમ અંદર જતો હોય તો બરાબર, આ પાછળનો શું કરંટ બહાર જાય છે, કરંટ બહાર, સોરી, અંદર જાય છે, અંદર જાય છે. બરાબર? આ ક્રોસનો મિનિંગ આ પાછળનું જ છે. બરાબર? તો ડોટ અને ક્રોસ તમને ખબર પડી કે કરંટ બહાર જ આવે છે. ડોટનો મિનિંગ કરંટ બહાર આવે છે, અને આ શું છે? કરંટ અંદર જાય છે. આનો મતલબ કરંટ અંદર જાય, ચોકડીનો મતલબ. બરાબર? એટલી વસ્તુ રેડી. હવે છે આનું આપણે વર્કિંગ પ્રિન્સિપલ સમજીએ એની પહેલા મેં તમને મેગ્નેટિક સર્કિટમાં કીધું હતું એક રૂલ સમજવાનો, એમજી મહાત્મા ગાંધી એક રૂલ સમજવાનો. એમજી નો મતલબ શું થાય કે ભાઈ એમજી કઈ બાજુ છે? તમે આમ હાથ રાખો તમારો, તો એમજી કઈ બાજુ છે? એમજી આ બાજુ છે, એટલે કે ડાબી બાજુ છે. જી છે જમણી બાજુ છે. જી છે કઈ બાજુ? આ જી છે કઈ બાજુ? જમણી બાજુ છે. આનો મતલબ જનરેટર થયો, આનો મતલબ મોટર થયો. તો જી જમણી બાજુ છે, તો જનરેટરમાં કયો પ્રિન્સિપલ લાગશે? ફેમિલના જમણા હાથનો નિયમ. ફેમિલના જમણા હાથનો નિયમ. તો જનરેટરમાં કયો રૂલ લાગશે? ફેમિલના જમણા હાથનો નિયમ. ફેમિલના જમણા હાથનો નિયમ લાગુ પડશે. રેડી? આ બધો સિમ્પલ, પાછળનું તમને આવડતું એટલે આમાં કઈ એવું બધું છે નહીં. બરાબર? ફેમિલીના જમણા હાથનો નિયમ. હવે જો હું તમને એમ કહું છું કે હવે જનરેટરને છે ને હું આમ ફેરવું છું. કઈ ડાયરેક્શનમાં? આમ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, આવી રીતના આમ ફેરવું છું. જનરેટરને આવી રીતના આમ ફેરવું છું. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હું જનરેટરને ફેરવું છું. કઈ ડાયરેક્શનમાં જનરેટરને મેં ફેરવ્યું? જનરેટરને હું છે ઘડિયાળની કાંટાની દિશામાં ફેરવું છું. દિશામાં ફેરવું
છું. એને હું ને ઘડિયાળની કાંટાની દિશામાં હું ફેરવું છું જનરેટરને, બરાબર? આવી રીતના જનરેટરને ફેરવું છું. એટલે અહીંથી આમ ફરે છે તો આની ઉપર આમ ઉપરની ડાયરેક્શનમાં ટોર્ક લાગશે, ઉપરની ડાયરેક્શનમાં ટોર્ક લાગશે. અને આમ ફેરવું છું આ સાઈડ નીચે જાય, આ સાઈડ ઉપર જાય. આમ ફેરવીએ છીએ એટલે આ સાઈડ ઉપર જાય, આ સાઈડ નીચે જ આવશે, આ સાઈડ નીચે આવશે ને. રેડી. હવે ફેમિલના જમણા હાથનો નિયમ શું કહે છે? કેમ કે આમાં કયો નિયમ લાગે છે? ફેમિલના જમણા હાથનો નિયમ. મોટર એમજી હતું તો જી ઓલી બાજુ હતો તો ફેમિલના જમણા હાથનો નિયમ, એટલે આ જમણો હાથનો નિયમ તમને લાગુ પડશે. જમણા હાથનો નિયમ શું કહે છે? જમણા હાથનો નિયમ એમ કહે છે, ધ્યાનથી સાંભળો, જમણા હાથનો નિયમ એમ કહે છે કે જે અંગૂઠો છે એ ફોર્સની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? ફોર્સની દિશા. અંગૂઠો છે ફોર્સની દિશા દર્શાવે છે, અને આ સીધી આંગળી છે એ શું દર્શાવે છે? ફિલ્ડની દિશા દર્શાવે છે. જો આવી રીતના તમને જમણો હાથ દોરેલો હોય, બરાબર, જમણો હાથ, બરાબર, તો આ તમારો જમણો હાથ, આ સીધી લાઈન, બરાબર, આવી રીતના આવી રીતના તો જી આ હું દોરું ડ્રો કરું છું ગાઈઝ, આ હે ને એકચ્યુઅલમાં આમ આવે. આ તમે એકચ્યુઅલમાં જમણો હાથનો નિયમ કરીએ તો જમણા હાથનો નિયમ એકચ્યુઅલમાં આમ આવે. એટલે જો એક આ આંગળી છે, ડ્રો કરું, એક આપણી આ આંગળી છે, બરાબર, આપણો અંગૂઠો છે, બરાબર, એક આપણી આ આંગળી છે, અહીંથી આ તમારી બીજી આંગળી બધી આવતી હોય, બરાબર. આ જમણો હાથનો નિયમ થઈ ગયો. આ છે તમારો ફોર્સની દિશા દર્શાવે છે. એટલે જો આ ફોર્સ લાગે છે ઉપરની દિશા, તો આ તમારો ફોર્સ લાગે એફ લાગ્યો. જો આ ફોર્સ લાગ્યો એફ, અહીંયા ફોર્સ છે કે દિશામાં લાગે છે? નીચે બાજુ લાગે છે. આ ફોર્સ નીચે બાજુ લાગે, કેમ કે આમ ફેરવો હોય, આ ઉપર જાય, નીચે જાય. સમજી ગયા? રેડી. હવે આ શું દર્શાવે છે? આવડું આ તમારી ફિલ્ડની દિશા દર્શાવે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. કયું? આ ફાઈની દિશા, ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. ચુંબકીય ક્ષેત્ર મારું આ ડાયરેક્શનમાં છે ને, આ ડાયરેક્શનમાં છે. અને આ શું દર્શાવે છે તમારું? આ તમારી કરંટની દિશા દર્શાવે છે. ઇન્ડ્યુસ ઈએમએફની દિશા છે એ દર્શાવે છે. કરંટની દિશા દર્શાવે છે આ આંગળી, બરાબર. ચાલો લગાડીએ હવે. તો જો લગાડીએ હવે. ચાલો આ જો આ આપણો જમણો હાથ થઈ ગયો. ચાલો હવે આ મારી ફિલ્ડની દિશામાં હશે. કઈ દિશામાં? ફિલ્ડની દિશામાં. અહીંયા જો, અહીંયા આ ફિલ્ડની દિશામાં. આને અંગૂઠો મારો ફોર્સ નહીં, ફોર્સ ઉપર લાગે તો આને ઉપર રાખી, ફોર્સ આ ફિલ્ડની દિશા. તો મારી આંગળી જો, આ આંગળી અંદર તરફ જાય છે, આ આંગળી અંદર તરફ જાય છે, અંદર તરફ, અંદર તરફ. હવે અંદર તરફ કરંટ નાખવા માટે શું દર્શાવવું? ચોકડી. મેં તમને હમણાં જ કીધું હતું, અંદર તરફ દર્શાવવા માટે કરંટ શું? ચોકડી તમારે દર્શાવવી પડે. આ તો બહાર આવે, ડોટમાં બહાર આવે, અંદર તરફ શું આવે? ચોકડી, બરાબર. તો હવે આ કંડક્ટરમાં અંદર તરફ કરંટ જાહે ને. આ તમારો અંગૂઠો ઉપર આવી ગયો, આ ફિલ્ડની દિશા આવી ગઈ. તો જો આ આંગળી મારી અંદર જાય છે, આ આંગળી જે છે, આ આંગળી મારી અંદર જાય છે. તો અંદર જાય છે, બરોબર, આંગળી. તો અહીંયા તમે શું દર્શાવશો? બધેમાં ક્રોસ દર્શાવશો, ક્રોસ દર્શાવશો, ક્રોસ દર્શાવ્યા. તો આ બાજુમાં છે ક્રોસમાં, આ બાજુની અંદર કરંટ જાય છે. આ બાજુના જે કંડક્ટર છે, બરાબર, એમાં અંદર કરંટ જાય છે. હવે જો આમાં શું થાય છે? આમાં નીચે ફોર્સ લાગે છે, આમાં નીચે ફોર્સ લાગે છે. તો અંગૂઠો હવે શું આવશે? આમ નીચે આવશે. આ અંગૂઠો છે, અંગૂઠો, આ ફોર્સ એ આમ નીચે આવશે. આ તો ફિલ્ડની દિશા તો સેમ જ છે, ફિલ્ડની દિશા તો સેમ જ છે. આ ફિલ્ડની દિશામાં આવી ગયો, બરાબર. તો હવે જો આ આંગળી બહારની દિશા આવે, બહારની દિશા, તો આ બાજુના કંડક્ટરમાં બહારની બાજુ કરંટ આવે. બહારની બાજુના કરંટમાં તમારે ડોટ દર્શાવવાનો. શું? ડોટ, ડોટ, ડોટ. રેડી. એટલી વસ્તુ મારા ભાઈ, એટલી વસ્તુ આપણને કમ્પ્લીટલી ખબર પડી ગઈ કે કઈ રીતના કરંટની દિશા આવે, કઈ રીતના કરંટની દિશા આવે છે, કઈ રીતના ઈએમએફની દિશા આવે છે. કેટલાને ના સમજાણો મને કયો? હાલો, કેટલાને ના સમજાણો? મને જલ્દીથી કયો. હાલો, હું પાછું સમજાવી. નહીં તમને સમજાણું હોય તો પાછું સમજાવી, કેમ કે આપણે મગજમાં નાખવાનું છે. એકમાંથી મગજમાં ગયું પાછું કાઢવાનું નથી. એકવાર મગજમાં આવી ગયું પછી પૂરું એ મગજમાં જ રહેવું જોઈએ. એવી રીતના સમજવાનું છે આપણે, બરાબર. એટલી વસ્તુ ખબર પડી ગઈ કમ્પ્લીટલી કે નહીં? ચાલો એક ફરી પાછું સમજાવું. સિમ્પલ છે. આ બાજુ ફોર્સ ઉપરની દિશા લાગે છે, આ બાજુ ફોર્સ. પહેલા તો આપણને ખબર, જનરેટરમાં આપણો ફેમિલીના જમણા હાથનો નિયમ લાગુ પડે છે. જ એ મેં યાદ રાખ્યું. જનરેટરમાં જમણો, જનરેટરમાં જમણો, જનરેટરમાં જમણો, જનરેટરમાં જમણો. જ બેમાં લાગુ પડે છે. જનરેટરનો જ અને જમણા હાથનો જ, એટલે જનરેટરમાં જમણા હાથનો નિયમ લાગુ પડશે ફેમિલના, બરાબર. તો જનરેટરના જમણા હાથનો નિયમ ફેમિલના જમણા હાથનો નિયમ. તો ઉપરની બાજુ આને રાખો, અને ફિલ્ડની દિશામાં રાખો, તો આ અંદર બાજુ જાય છે. તો કરંટ અંદર બાજુ માટે મેં તમને હમણાં કીધું, અંદર બાજુ માટે ક્રોસ દર્શાવવાનો, બહાર બાજુ માટે આમ દર્શાવવાનું, બહાર બાજુ માટે આમ દર્શાવવાનું છે. રેડી.
તો બહાર બાજુ માટે આમ દર્શાવે, આ બાજુમાં બહાર, જો આ બાજુમાં તમે ફિલ્ડ આમ રાખવી પડે ને, ફિલ્ડ તો સેમ જ હોય પણ અંગૂઠો નીચે રાખવો પડે ને, તો બહાર બાજુ કરંટ આવે, આ બાજુ અંદર બાજુ કરંટ જાય. રેડી? હવે શું થાય માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જોવો હવે શું થાય કે આમાંથી છે ને અહીંયા બ્રશ કનેક્ટ કરેલા હોય. શું કનેક્ટ કરેલું હોય માય ડિયર ફ્રેન્ડ્સ? બ્રશ, કાર્બન બ્રશ કનેક્ટ કરેલા હોય. કયા બ્રશ હોય? કાર્બન બ્રશ. ત્યાંમાંથી કરંટ લઈએ, આ કાર્બન બ્રશ આવી ગયા. શું આવી ગયા? આ તમારા કાર્બનના બ્રશ આવી ગયા. બરાબર? કાર્બનના બ્રશ. અહીંથી બ્રશથી છે ને બહારથી આપણે કરંટ લઈ લેવાનો. અહીંથી તમને છે લોડ કનેક્ટ કરી શકો, લેમ્પ કનેક્ટ, અહીં લેમ્પ કનેક્ટ કરો ને તો આ લેમ્પ ઓન થાય, લેમ્પ છે ઓન થાય. એટલે જો અહીંથી કરંટ છે અંદર જાય છે, એટલે આ કરંટ અંદર જાય, અહીંથી આમ કરંટ અંદર ગયો જો આની અંદર, અને અહીંથી કરંટ બહાર આવે છે. ડોટ એટલે કરંટ બહાર આવે, એટલે અહીંથી આમ કરંટ બહાર આવીને અંદર ગયો, એટલે આ કરંટ આખો રસ્તો છે ને ટ્રાવેલ થઈ ગયો. કરંટ અહીંથી બહાર જાય છે, અહીંથી કરંટ અહીંથી અંદર ગયો લેમ્પની, અહીંથી બહાર આવે છે, પાછો કરંટ અહીંથી અંદર ગયો લેમ્પની, અહીં બહાર આવે છે. આ તો ફરતું જ હોય, આ તો ફર્યા જ રાખે, બટ આ બ્રશમાંથી કરંટ તમારો કલેક્ટ થાય. આ બ્રશ કેના બનેલા હોય? તો કે છે શું? કાર્બનના બનેલા હોય. કેના બનેલા હોય? કાર્બનના બ્રશ છે બનેલા હશે. શું કામે કાર્બનના બનેલા હોય હું તમને આગળ કહીશ, જ્યારે આનું કન્સ્ટ્રક્શન આપણે જોઈએ ત્યારે. આ તો વર્કિંગ આપણે જોઈએ છીએ અત્યારે. રેડી? એટલી વસ્તુ અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગઈ આપણી. હવે આ તમને ખબર પડી ગઈ કઈ રીતના મારો ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે, કઈ રીતના કરંટ ફ્લો થાય છે. હવે કંડક્ટરમાંથી કરંટ ફ્લો થાય છે. હવે કંડક્ટરમાંથી કરંટ ફ્લો થાય છે. શું ફ્લો થાય છે? કરંટ વહન ચાલુ થઈ ગયું. ઓકે, હવે ધીરે ધીરે આપણે સમજીએ. આ ટોપિક આપણે બહુ ધીરે ધીરે સમજવાનો છે, કેમ કે સમજવું છે બહુ મસ્ત રીતે. એટલે બરાબર, તો લખી લ્યો એટલું જલ્દીથી. સાઈડમાં થઈ જાઓ. સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો, કેમ કે મેં સ્ક્રીનશોટ અમે અલાવ દીધું છે. એટલે ચાલો, હું માનું છું કે તમે બધા અહીંયા લખી લીધું હશે, સ્ક્રીનશોટ બીનશોટ પાડી લીધા હશે. હવે હું થોડોક આગળ વધીશ. હવે તમે જ મને કહો, મેં તમને મેગ્નેટિક સર્કિટમાં એક વસ્તુ કીધી હતી. કઈ વસ્તુ કીધી હતી મેગ્નેટિક સર્કિટમાં મેં તમને? કોઈ કંડક્ટર છે એમાંથી કરંટ વહન થતું હોય, કોઈ કંડક્ટર છે એમાંથી કરંટ વહન થતું હોય. સપોઝ આ કંડક્ટર છે, આ કંડક્ટરમાંથી આ દિશામાં કરંટ વહન થાય છે, તો એ દિશામાં તમે શું રાખશો? અંગૂઠો રાખશો, અને આવી રીતના આમ કરશો તો એની ફિલ્ડ તમને મળી જાય કે ભાઈ એનામાંથી વહન થતી ફિલ્ડ, કે ભાઈ એ કંડક્ટરમાં જો કોઈમાંથી કરંટ વહન થાય. નિકોલા ટેસ્લાની સ્ટોરી તમે જો મેગ્નેટિક સર્કિટમાં મેં કીધી છે, ત્યાંથી જોઈ આવો જાવ જલ્દી. કોઈ કંડક્ટરમાંથી કરંટ પસાર થાય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કોઈ કંડક્ટરમાંથી કરંટ પસાર થાય તો એની આજુબાજુ શું થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ કંડક્ટરમાંથી કરંટ વહન થાય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતના ફાઇન્ડ કરવી? તો એનું મેં એક નિયમ છે, એ મેં મેગ્નેટિક સર્કિટમાં કીધો છે. અહીંયા જઈને જોઈ આવો. મેગ્નેટિક સર્કિટ બહુ આઈએમપી છે, હજી હું તમને કહું છું. બરાબર? હવે તમે છે આને છે કઈ દિશામાં રાખો છો? આને છે એ કરંટ વહનની દિશામાં રાખો. કરંટ વહન થઈ ગયું તો આ કઈ દિશામાં? જો આમ વાળો, આ બધી આંગળીઓ વાળો, કઈ દિશામાં? તો આ દિશામાં ફિલ્ડ આવી ગઈ. હવે એમ જ હું કહું છું કે અહીંયા આવે છે ને, હું ડોટ કરી નાખું, ડોટ કરી નાખું. તો ડોટનો મિનિંગ શું થયો? ડોટનો મિનિંગ એમ થયો કરંટ બહાર આવે છે, તો કરંટની દિશામાં અંગૂઠો રાખવાનો. તો આ કરંટની દિશામાં અંગૂઠો રાખ્યો, કરંટની દિશામાં અંગૂઠો રાખ્યો તો આની ફિલ્ડ કેવી થઈ? આ ડાયરેક્શનમાં ફિલ્ડ થઈ. જો આની ફિલ્ડ થઈ ગઈ, આની ચુંબકીય રેખા થઈ ગઈ, આની ચુંબકીય રેખા થઈ ગઈ. રેડી? હવે હું તમને એમ કહું છું માય ડિયર ફ્રેન્ડ્સ કે આપણે છે ક્રોસ હતા. ક્રોસ માટે કરંટ કઈ દિશામાં જાય છે? આમ અંદરની દિશામાં. ક્રોસ માટે કરંટ કઈ દિશામાં? અંદર. તો આમાં ફિલ્ડ કઈ દિશામાં થઈ ગઈ? આમ અંદરની દિશામાં. કાંગળીને આ સાઈડ વાળો તો આ તમારી ફિલ્ડ થઈ ગઈ. રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ? ઓકે. હવે હું એમ કહું ગાઈસ કે હે ને, આ કોઈ મારી પાસે મેગ્નેટિક ફિલ્ડ છે, આ મારી પાસે કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે, આ મેગ્નેટિક ફિલ્ડ છે મારી પાસે. રેડી? આ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે આ મેગ્નેટિક ફિલ્ડના કારણે શું થશે માય ડિયર ફ્રેન્ડ? ધ્યાનથી સાંભળજો. આ મેગ્નેટિક ફિલ્ડના કારણે શું થશે? ધ્યાનથી સાંભળજો. આ કંડક્ટર છે, આની અંદર મૂકું છું, આવી રીતના કરંટ જાય છે. આનું જુઓ, આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, અને આ કંડક્ટરનું ફિલ્ડ જુઓ, આ કંડક્ટરનું ફિલ્ડ છે એ આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં છે. તો આ બે વિરુદ્ધ દિશામાં છે, એના કારણે એક બેક ટોર્ક જનરેટ થાય. આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, એના કારણે બેક ટોર્ક લાગશે. મોટરને ફરવા નહીં દે, મોટરનું આ જનરેટરને ફરવા નહીં દે.
જનરેટર ઉપર જેમ લોડ વધારશો, જેમ અહીંયા લોડ વધારશો, એમાં જનરેટરના શાફ્ટ ઉપર છે શું વધશે? લોડ વધશે. જનરેટર આમ હે ને આમ, કેમ કે બેક ટોર્ક તમારું વધે, જેમ કરંટ વધે એમાં ફ્લક્સ વધશે, જેમ આ કરંટ વધશે એમાં ફ્લક્સ વધશે, આ ફ્લક્સ વધશે એમાં મેઇન ફ્લક્સનો વિરોધ વધારે કરશે. ખબર પડી? જેમ હવે સપોઝ અહીં લોડ વધારો, અહીંયા તમે લોડ વધારો, બરાબર, તો અહીંયા તમે લોડ વધાર્યો તો આ કરંટ વધશે, આવડો આ કરંટ વધશે તો આ કરંટનો જે ફ્લક્સ હતો એ ફ્લક્સ વધશે વિરુદ્ધ દિશામાં. તો આ મેઇન ફ્લક્સ છે, આ જે આ ફ્લક્સ છે, આ મેઇન ફ્લક્સને ઘટાડવાની ટ્રાય કરશે. તો તમારે વધારે બહારથી જનરેટરને વધારે ફોર્સથી ફેરવવું પડશે. જેમ અહીંયા લોડ વધશે એમ તમારે જનરેટરને વધારે ફોર્સથી ફેરવવું પડશે, કેમ કે જનરેટર ઉપર લોડ વધી ગયો કહેવાય. ખબર પડી? કમ્પ્લીટલી. અમે બહુ મસ્ત કન્સેપ્ટથી તમને સમજાવ્યું છે, બરાબર? આ કન્સેપ્ટ બરાબર, કેમ કે આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં થાય, આનું ફિલ્ડ આ ડાયરેક્શનમાં હે, એટલે બેક ટોર્ક છે જનરેટ થાય જનરેટરમાં. કેવો ટોર્ક? બેક ટોર્ક જનરેટ થાય બેક ઈએમએફ ના કારણે. આના કારણે આ ફિલ્ડ આવી, આ ફિલ્ડના કારણે આમાં છે એ શું થાય? ઈએમએફ જનરેટ થાય. આના આ જે ફિલ્ડ આવી, આ ફિલ્ડના કારણે આમાં ઈએમએફ જનરેટ થાય. એ ઈએમએફ ને શું કહેશું? બેક ઈએમએફ કહેશું. શું કહેશી? બેક ઈએમએફ છે એ કહેશી. બેક ઈએમએફ છે એ કહેશી. જે મેઇન જે કરંટ ફ્લો થાય એનો વિરોધ કરવાની ટ્રાય કરે બેક ઈએમએફ. ખબર પડી? મેઇન જે કરંટ ફ્લો થતો હોય એનો વિરોધ કરવાનું કામ કોણ કરે? આ બેક ઈએમએફ જ વિરોધ કરવાનું કામ કરે છે. રેડી? એટલી વસ્તુ અહીંયા સુધી મને લાગે છે ક્લિયર થઈ ગયું હશે, બરાબર? આ કરંટના કારણે છે થોડુંક, આ કરંટના કારણે શું થાય કે આ તો ઈ જ ડાયરેક્શનમાં છે વહન કરવાની ટ્રાય કરે, ઓલું આ ડાયરેક્શનમાં વહન કરવાની ટ્રાય કરતું હોય. રેડી? એના કારણે મોટર ઉપર એક છે બેક ટોર્ક જનરેટ થાય. આપણે જનરેટર ઉપર બેક ટોર્ક જનરેટ થાય. મોટર ને જનરેટર સેમ જ હોય, હું તમને ઈ સેમ જ હોય, નું કન્સ્ટ્રક્શન સેમ જ હોય. ઓને આપણે બહારથી સપ્લાય આપીએ, આને બહારથી આપણે ફેરવીએ, બસ એટલી જ વસ્તુ છે. બરાબર? રેડી? આ વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ છે. હવે સર કહેશો સર બેક ઈએમએફ નું સૂત્ર કઈ રીતના યાદ રાખવું? ડેરિવેશન કરવું અહીંયા એનું સૂત્ર ડેરિવેશન કરવું? ના, ડેરિવેશન કાંઈ કામનું ના હોય એક્ઝામ માટે. એક્ઝામમાં ડેરિવેશન પૂછાતા નથી, ડાયરેક્ટ એમસીક્યુ જ આવતા હોય. તો ડેરિવેશન કાંઈ ઇમ્પોર્ટન્સ નથી, ખોટો આપણો એમાં ટાઈમ બગાડવા જેવું હોય. બરાબર? એની યાદ રાખવાની તમને મસ્ત ટ્રીક કહું. હાલો, બેક ઈએમએફ નું સૂત્ર હું તમને યાદ રાખું એની બહુ મસ્ત છે, હું ટ્રીક કહું. ચાલો, મસ્ત. ઓકે, ચાલો બેક ઈએમએફ ની મસ્ત ટ્રીક કહું યાદ રાખવાની. કેટલો બેક ઈએમએફ જનરેટ થાય એમાંથી અમુક એક્ઝામ્પલ આવતા હોય, બેક ઈએમએફ માંથી પૂછાય છે, બેક ઈએમએફ માંથી એક્ઝામ્પલ. બરાબર? યાદ રાખો, ફાફડા પાપડી ચટણી, સોરી, ફાફડા પાપડી, બરાબર, જીરું, ફાફડા પાપડી જીરું ને 60 આંબલીની ચટણી. ફાફડા પાપડી જીરું ને 60 આંબલીની ચટણી. ફાફડા પાપડી જીરું ને 60 આંબલીની ચટણી. આ યાદ રાખવાનું, એક ટ્રીક છે. યાદ રાખવાની ટ્રીક છે. ફાફડા પાપડી જીરું ને 60 આંબલીની ચટણી. ફાફડાનો શું થાય? ફાઈ. ફાફડાનો મતલબ શું થાય? ફાઈ. આ ફાઈ કહેવાય. આને શું કહેવાય? ફાઈ કહેવાય. ફાઈ. ફાફડાનો મતલબ ફાઈ થી યાદ રાખી લ્યો. પાપડીનો મતલબ પી, પાપડીનો પી. જીરુંનો જે, ઝેડ. નેનો એન. 60/60. આંબલીનો એ. આ તમારા બેક ઈએમએફ નું ઇક્વેશન આવી ગયું. આ તમારા બેક ઈએમએફ નું ઇક્વેશન આવી ગયું. આ છે બેક ઈએમએફ નું ઇક્વેશન આવી ગયું. યાદ રાખવાની મેં ખાલી ટ્રીક કીધી છે તમને. ફાફડા પાપડી જીરું ને 60 આંબલીની ચટણી. 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 યાદ રાખવાની એક ટ્રીક છે. હવે ઓરિજિનલમાં ફાઈને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર. પી શું છે? પોલની સંખ્યા. પોલની સંખ્યા. બરાબર? એટલે પોલ, એક પોલ અને બીજો પોલ, તા પોલ થઈ ગયા તમારા. શું થઈ ગયા? આ પોલ થઈ ગયા. પોલની સંખ્યા. ઝેડ શું છે? ઝેડ શું છે?
આર્મેચરના વાહકની સંખ્યા, આર્મેચરના વાહકની સંખ્યા એટલે આ આર્મેચર છે, આર્મેચરમાં કેટલા વાહક છે? 1 2 3 4 5 6 7 8 9, એટલે આર્મેચરના કેટલી અંદર વાહક છે? તો આર્મેચરના વાહકની સંખ્યા. એન શું છે? એન ફરવાની દિશા, સ્પીડ ફરવાની ગતિ, અને આ શું છે? આ એ વાઇન્ડિંગ લેપ વાઇન્ડિંગ છે કે વેવ વાઇન્ડિંગ છે, એના ઉપરથી ખબર પડી. આગળ આપણે જોશું લેપ અને વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ છે, વાઇન્ડિંગ છે કે વેવ વાઇન્ડિંગ છે. લેપ હોય તો એ બરાબર પી થાય છે, અને વેવ હોય તો એ બરાબર 2 થાય છે. બરાબર, આ એક વસ્તુ યાદ રાખશો. લેપ હોય તો એ બરાબર પી થાય છે, વેવ હોય તો એ બરાબર 2 થાય છે. રેડી? લેપ વાઇન્ડિંગ વેવ વાઇન્ડિંગ આગળ સમજાવીશ, કોઈ ડાઉટ નહીં રહેવા દે તમને. બરાબર, તો આપણું બેકી EMF નું ઇક્વેશન કઈ રીતના આવ્યું, આ યાદ રાખવાની ટ્રીક મેં તમને કીધી. ફાફડા બાપડી જીરું ને 60 આંબલીની ચટણી, એનાથી આપણે યાદ રાખી શકીએ. બરાબર, તો આ લેક્ચર બહુ મસ્ત લેક્ચર છે. ડીસી મોટર ને ડીસી જનરેટર ભણવા માટે આ પહેલો લેક્ચર આપણો છે. બહુ મસ્ત રીતના લેક્ચર જોવાનો છે, બહુ મસ્ત રીતના નોટ્સ બનાવવાની છે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, અને ગભરાવાની જરૂર તમારે એક પણ વસ્તુનું નથી. એક્ઝામની પ્રિપેરેશન તમે ચાલુ કરી છે ને, પૂરી હું કરાવડાવીશ, તેની ગેરંટી હું લઉં છું. બરાબર, એક્ઝામની પ્રિપેરેશન તમે ખાલી માઇન્ડમાં સેટ કરી દો કે મારે પ્રિપેરેશન ચાલુ કરી જ દેવી છે, મારે કોન્સ્ટન્ટલી 3 મહિના મારે ધ્યાન દેવું જ છે, મારે કોઈના માટે ધ્યાન નથી દેવું, મારે મારા માટે ધ્યાન દેવું છે. બરાબર, તો હું પ્રિપેરેશન કરીશ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર મારા જોવો, તમને ક્યાંય ડાઉટ નહીં આવવા દઉં, એની ગેરંટી હું લઉં છું. બરાબર, ઓકે. તો હવે આપણે આગલો લેક્ચર આપણે જોવાના છીએ. લેબમાં આપણે આખું ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન, પોલ કેના બનેલા હોય છે, યોક શું કામ કરે છે, ફિલ્ડ વાઇન્ડિંગ કેની બનેલી હોય છે, આર્મેચર વાઇન્ડિંગ કેની બનેલી હોય છે, કોમ્યુટેટર શું હોય છે. બરાબર, આ બધી વસ્તુના MCQના ઘણા બધા ક્વેશ્ચન છે, પૂછાણા છે જેટકોમાં. હું એમ કહું ને, જેટકોમાં હે ને ડીસી જનરેટર ને ડીસી મોટરમાંથી 12 થી 13 માર્કનું પૂછાય છે. 12 થી 13 માર્કનું. જો આ બે તમારા ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા, 12 થી 13 માર્ક તમારા રોકડા છે આવી જાય. બરાબર, આની અંદર ધ્યાન દેવું જરૂરી છે, એટલે જ હું નિરાતે આ ચેપ્ટર તમને સમજાવું છું. બરાબર, ઓકે ગાઈસ, બાય બાય.